નમસ્કાર. કમરનો દુખાવો અરે આ એક એવી તકલીફ છે જે લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક સતાવે છે, ખરું ને? એ આપણું કામ, આપણી ઊંઘ અને મનની શાંતિ બધું જ બગાડી શકે છે. પણ સારી વાત એ છે કે થોડી સમજણ અને સાચી પદ્ધતિઓથી આના પણ કાબૂ મેળવી શકાય છે. તો ચાલો આજે આ વિષયને ઊંડાણથી સમજીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં દુખાવો થાય છે જ કેમ એ જાણીશું. પછી જ્યારે દુખાવો વધી જાય ત્યારે તરત શું કરવું એ જોઈશું. એ પછી કસરતથી લાંબા ગાળાની રાહત કેવી રીતે મળે એના પર વાત કરીશું. ચોથું, આપણી રોજિંદી ટેવો કેવી રીતે સુધારવી. અને છેલ્લે સૌથી અગત્યનું, ડૉક્ટર પાસે ક્યારે જવું. આ 5 મુદ્દાઓ આપણને એક સ્પષ્ટ રસ્તો બતાવશે. કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એનું મૂળ પકડવું પડે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ કમરનો દુખાવો આખરે શરૂ ક્યાંથી થાય છે? ચલો એ જ જાણીએ. આપણી જે કમર છે ને, કરોડરજ્જુનો નીચેનો ભાગ, જેને લંબર સ્પાઇન કહેવાય છે, એ આપણા આખા શરીરનો બોજ ઉપાડે છે. વિચાર કરો, તમે ઊભા હો, બેઠા હો કે ચાલતા હો, બધો જ ભાર એના પર આવે છે. એટલે જ સૌથી વધુ ઈજા અને દુખાવાનું જોખમ ત્યાં જ રહે છે. તો પછી આ દુખાવો થાય છે કેમ? વેલ, એના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્નાયુઓનું ખેંચાવું, ખોટી રીતે કલાકો સુધી બેસી રહેવું, કે પછી આખો દિવસ બેઠા બેઠા કામ કરવું. આ સિવાય ડિસ્ક ખસી જવી, જેને આપણે ગાદી ખસવી કહીએ છીએ, અને વધતી ઉંમર તો છે જ. અને હા, માનશો નહીં, પણ સ્ટ્રેસ પણ કમરના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. આ કારણોમાંથી એક જે ગંભીર કારણ છે એ છે હર્નિએટેડ ડિસ્ક. સાદા શબ્દોમાં કહીએ તો કરોડરજ્જુના 2 મણકા વચ્ચેની જે કુદરતી ગાદી હોય છે એ પોતાની જગ્યાએથી થોડી બહાર આવી જાય છે. અને જ્યારે એ બહાર આવેલી ગાદી બાજુમાંથી પસાર થતી નસને દબાવે છે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. સારું, કારણો તો સમજ્યા, પણ જ્યારે દુખાવો અચાનક ઉપડે અને સહેન જ ન થાય ત્યારે શું કરવું? રાહ જોવાનો તો કોઈ મતલબ નથી. ચાલો તાત્કાલિક રાહત માટેના ઉપાયો પર વાત કરીએ. અહીંયા 3 બહુ જ મહત્વની વાતો છે. પહેલી વાત, આરામ કરો, પણ આખો દિવસ પથારીમાં નહીં. થોડી હળવી હલનચલન જરૂરી છે. બીજું, દુખાવો શરૂ થાય એના પહેલાં 24થી 48 કલાકમાં બરફનો શેક કરો. એ સોજો ઓછો કરશે. અને 48 કલાક પછી ગરમ પાણીનો શેક કરો, જે જકડાઈ ગયેલા સ્નાયુઓને આરામ આપશે. આ ક્રમ બહુ જ મહત્વનો છે. અને તમને ખબર છે, આપણી સૂવાની રીત પણ બહુ મોટો ભાગ ભજવે છે. જો સીધા સૂવાની આદત હોય તો ઘૂંટણ નીચે એક પાતળું ઓશિકું મૂકો. અને જો પડખું ફરીને સૂતા હોવ તો બંને ઘૂંટણની વચ્ચે એક ઓશિકું રાખી દો. બસ આટલો નાનકડો ફેરફાર કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરશે અને દુખાવામાં ઘણી રાહત આપશે. ઓકે, તાત્કાલિક રાહત તો મળી ગઈ, પણ આપણે દુખાવાને જડમૂળથી કાઢવો છે, બરાબર? તો એના માટે કસરતથી વધુ સારું કાંઈ નથી. હળવી કસરત સ્નાયુઓને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે, જેથી દુખાવો પાછો ના આવે. ચાલો સૌથી પહેલી અને એકદમ સહેલી કસરતથી શરૂઆત કરીએ. ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ. આ કમરના નીચેના ભાગના સ્નાયુઓનું ટેન્શન ઓછું કરવા માટે એકદમ પરફેક્ટ છે. કરવું શું છે? બસ જમીન પર પીઠના બળે સૂઈ જાઓ. હવે ધીમે ધીમે એક ઘૂંટણને વાળીને છાતી પાસે લાવો અને હાથથી પકડી રાખો. લગભગ 20-30 સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહો. પછી એ જ રીતે બીજા પગથી કરો. બસ આટલું જ. આગળ વધીએ બીજી કસરત તરફ, જે છે ચાઇલ્ડ પોઝ અથવા બાલાસન. આ તો કમર માટે જાણે વરદાન છે. એ આખી પીઠને ખૂબ જ સરસ અને હળવો સ્ટ્રેચ આપે છે. આના માટે જમીન પર ઘૂંટણભેર બેસી જાઓ. હવે ધીમે ધીમે શરીરને આગળની તરફ ઝુકાવો અને હાથને આગળ લંબાવો. કપાળને જમીન પર અડકાવવાનો પ્રયત્ન કરો. 30થી 60 સેકન્ડ માટે આરામથી આ સ્થિતિમાં રહો. તમને તરત જ રાહતનો અનુભવ થશે. અને હવે એક મજાનો સ્ટ્રેચ, કેટ કાવ. આનાથી કરોડરજ્જુમાં જે લવચિકતા આવે છે ને, એ ગજબની હોય છે. એ જકડનને દૂર કરવામાં બહુ જ મદદ કરે છે. આ કરવા માટે તમારા હાથ અને ઘૂંટણ પર આવી જાઓ, જાણે કે એક ટેબલની જેમ. હવે શ્વાસ લેતી વખતે કમરને નીચે તરફ ઝુકાવો અને માથું ઉપર કરો. આ છે કાઉ પોઝ. અને શ્વાસ છોડતી વખતે કમરને ઉપરની તરફ વાળો.
આ છે કેટ પોઝ. બસ આ રીતે ધીમે ધીમે કરતા રહો. સારું, સ્ટ્રેચિંગથી તો સ્નાયુઓ રિલેક્સ થશે, પણ લાંબા ગાળાની રાહત માટે? એના માટે જોઈએ મજબૂતી, ખાસ કરીને પેટ અને કમરના સ્નાયુઓની, જેને કોર મસલ્સ કહેવાય છે. કોર મજબૂત કરવા માટે 2 શ્રેષ્ઠ કસરતો છે: બ્રિજ અને પ્લેન્ક. બ્રિજ માટે પીઠ પર સૂઈને ઘૂંટણો વાળી લો અને કમરને ઉપર ઉઠાવો, અને પ્લેન્કમાં કોણીના ટેકે આખા શરીરને એક સીધી લાઇનમાં રાખવાનું છે. આ કસરતો તમારી કમરને એક મજબૂત સપોર્ટ આપશે. જો કસરત તો કરી લીધી, પણ જો આપણી રોજિંદી આદતો જ ખોટી હોય તો? આખો દિવસ ખોટી રીતે બેસીએ અને પછી અડધો કલાક કસરત કરીએ, એનાથી બહુ ફાયદો નહીં થાય. એટલે જ સાચી ટેવો અપનાવવી ખૂબ જરૂરી છે. આ ચાર્ટ બધું જ કહી દે છે. બેસતી વખતે ટટ્ટાર બેસો, ખભા પાછળ અને પગ જમીન પર. ઊભા હોઈએ ત્યારે બંને પગ પર સરખો ભાર આપો, એક પગ પર નહીં. અને હા, સૌથી અગત્યનું, વજન ઉપાડતી વખતે કમરથી નહીં, ઘૂંટણથી ઝૂકવાનું છે. બસ આટલી નાની નાની વાતો યાદ રાખવાની છે. અને અમુક બીજા નાના નાના ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે. જેમ કે રોજ થોડું ચાલવું કે તરવું, વજનને કાબૂમાં રાખવું, કારણ કે વધારાનું વજન સીધું કમર પર આવે છે. ધ્યાનથી તણાવ ઓછો કરવો. અને હા, પૂરતું પાણી પીવું, એનાથી કરોડરજ્જુની ડિસ્ક હેલ્ધી રહે છે. આપણે ઘરેલું ઉપાયો અને કસરતની ઘણી વાતો કરી, પણ એક પોઈન્ટ એવો આવે છે જ્યારે પ્રોફેશનલ હેલ્પ લેવી જ પડે. અને એ સંકેતોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. એને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. તો એવા કયા રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો છે જેને જોતા જ તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? ચલો એના પર એક નજર કરીએ. જો દુખાવો 2-3 અઠવાડિયાથી પણ વધુ ચાલે અને ઓછો ન થાય, જો પગમાં ઝણઝણાટી થાય, ખાલી ચડે કે નબળાઈ લાગે, અથવા સૌથી ગંભીર, જો પેશાબ કે મળ પરનો કંટ્રોલ જતો રહે, તો બિલકુલ મોડું કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. અને અંતે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: કમરનો દુખાવો માત્ર એક શારીરિક સમસ્યા નથી. એ આપણી જીવનશૈલી, આપણી આદતોનો એક પડઘો છે. મતલબ કે આપણી તંદુરસ્તીનો કંટ્રોલ આપણા જ હાથમાં છે. સાચી આદતો અને થોડી કાળજીથી આપણે પીડામુક્ત જીવન જીવી શકીએ છીએ.